મેગા સિટી અમદાવાદમાં શિયાળાની શરૂઆત સાથે જ હવાની કથળી ગુણવત્તા એક્યુઆઈ 183 પર પહોંચતા શ્વાસની બીમારીથી પીડાતા લોકોની વધી મુશ્કેલી। ઝેરીલી હવાના લીધે લાંબા ગાળે થઈ શકે છે મોટી બીમારી। જૂનાગઢના ટીનમસ ગામે રિક્ષા રોકવા જેવી બાબતે જૂથ અથડામણ મારામારીની ઘટનામાં 5 લોકો ઇજાગ્રસ્ત। ઘટનાના દ્રશ્ય સીસીટીવીમાં કેદ। બંને પક્ષે 13 લોકો સામે વંથલી પોલીસમાં નોંધાઈ ફરિયાદ। ભાવનગરના મોણપર ગામે રસ્તા પર ચાલવા બાબતે 2 પરિવાર આવ્યા સામસામે। 4 વ્યક્તિઓએ કરેલા હુમલામાં 1 મહિલા સહિત 2 વ્યક્તિ ઇજાગ્રસ્ત। મહિલાએ નોંધાવી પોલીસ ફરિયાદ। મોરબીના હળવદ તાલુકામાં સરકારી જમીન પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ। બનાવટી રબર સ્ટેમ્પ અને ખોટી સહીથી વર્ષ 2016 થી 2020 દરમિયાન આયોજનબદ્ધ રીતે આચર્યું હતું કાવતરું। 9 સામે નોંધાઈ ફરિયાદ। આજે જૂનાગઢના બાઉદીન કોલેજ ખાતે આઝાદી દિવસની ભવ્ય ઉજવણી। આરજી હુકુમતના સેનાનીઓના પરિવારજનોએ મુખ્યમંત્રીને કર્યું સ્વાગત। યુનિટી માર્ચને મુખ્યમંત્રીએ બતાવી લીલી ઝંડી।